કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના શિહોરી આંબેડકર હોલ ખાતે રોહિત સમાજ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સમાજની એકતા અને ઉન્નતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે। આ બેઠક વિશેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે। બેઠકના મુખ્ય આકર્ષણો: એકતાનો મંત્ર, એક જ સમાજ, એક બંધારણના સૂત્ર સાથે 108 ગામના રોહિત સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયાસ, લગ્ન અને મૃત્યુ જેવા પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા અને સામાજિક બંધારણના ચુસ્ત પાલન પર ભાર, ફાલતુ ખર્ચ ટાળીને એક જ નાણાં, એ જ નાણાં શિક્ષણ, આરોગ્ય અને સમાજ સુધારણા જેવા કાર્યોમાં વાપરવાની અપીલ, પરગણાવાદનો અંત, અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલા પરગણાઓને છોડીને તાલુકા સ્તરે એક મજબૂત સંગઠન બનાવવાનો નિર્ધાર, સમાજ પર થનારી અસરો: આ પ્રકારના સામાજિક સુધારાથી માત્ર આર્થિક બચત નહીં પરંતુ આવનારી પેઢીને શિક્ષણ અને સારી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં પણ મદદ મળશે। જ્યારે સંગઠન સમાજ સંગઠિત હોય છે ત્યારે તેના પ્રશ્નોનું નિરાકરણ પણ ઝડપી આવે છે। શિહોરી આંબેડકર હોલ ખાતે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેમ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। આજે આપણે અમે આમંત્રણ પાઠવ્યું છે કે 108 ગામનું મહાસંમેલન સમાજના આજે પરિવર્તન સમાજ વૈજ્ઞાનિક પરિવર્તન સમાજ માટે આપણે તમામે મળીને અગાઉ કહ્યું કે ભાઈ દરેક સમાજ લાભાઓ બીજા સમાજોમાંથી સારા એવા બંધારણ થઈ ગયા છે। આપણે આજે નવા વિચાર, નવું બંધારણ દરેક ગામના પધારેલા ભાઈઓ મહેમાનોને ખાસ વિનંતી કે પોતાના વિચારો રજૂ કરે। આમાં શું કરવું, કેવી રીતે કરવું, પોતાના મુદ્દા, સમાજ પરિવર્તન, સમાજના કુરિવાજો, એ માટે આપણે શું કરીએ તો એ દરેકને મારી નમ્ર વિનંતી છે કે પોતાના વિચારો રજૂ કરે